નારદજીએ કહ્યું, પૃથ્વી પરના દરેક જીવો પેટ ભરા, આળસુ, અસત્ય બોલનારા, મંદ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા જોવામાં આવ્યા. હું અનેક તીર્થોમાં ફર્યો, મને ક્યાંય સુખ જોવા ન મળ્યું. પણ અંતે હું જ્યારે વૃંદાવન ગયો ત્યાં મને એક તરુણ સ્ત્રી રડતી દેખાઈ અને તે સ્ત્રીએ મને પ્રાર્થના કરી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અગહરમ પરમ. તો રડતી સ્ત્રીને જોઈ એ સ્ત્રીની પાસે ગયા છે નારદજી. પૂછ્યું કે હે દેવી, આપ કોણ છો? દુખી કેમ છો? રડી કેમ રહ્યા છો? તમારા ખોળામાં બે બાળકો સૂઈ રહ્યા છે, આ બે વૃદ્ધો, એ કોણ છે? એને શું દુઃખ છે? ત્યારે ભક્તિ દેવી બોલ્યા કે હે સાધુ, એક ક્ષણ માટે ઊભા રહો. તમારું ઉત્તમ દર્શન સર્વ લોકોના સર્વ વ્યથા પાપ દુઃખને હરનારું છે, માટે ઊભા રહો અને મારી વ્યથાનો પણ નાશ કરો. ભક્તિ દેવી બોલ્યા છે, હું ભક્તિ નામથી પ્રખ્યાત છું. આ બંને મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે, જે કાળ યોગે ન જર્જરિત, કાળ યોગથી વૃદ્ધ થયા છે. હવે ક્યાંય તમે એવું સાંભળ્યું કે માતા યુવાન ને બાળકો વૃદ્ધ? એટલે આ કોઈ સ્ત્રી પુરુષની વાત નથી. અહીંયા ફરી આધ્યાત્મિક કથા છે કે મારીને તમારી ભક્તિ કદાચ થોડી ઘણી છે, પણ જ્ઞાન વૈરાગ્ય લુપ્ત થયા છે, ઓછા થયા છે, નજીવા રહ્યા છે. એટલે અહીંયા જ્ઞાન વૈરાગ્યને વૃદ્ધ બતાવ્યા છે, બીમાર બતાવ્યા છે. નારદજીને પ્રાર્થના કરે છે કે હે બ્રાહ્મણ, હે દેવર્ષિ, હે ઋષિવર, મારા પુત્રોની આ પીડાને આપ હરો. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં મને માનપાન મળ્યું, પણ ગુજરાતમાં આવતા હું દુર્બળ થઈ ગઈ. પાખંડના યોગથી, પાખંડના કર્મોથી મારા અંગો ભાંગી નાખ્યા, તેથી હું દુર્બળ થઈ છું. હે મુનિવર, મારા પર કૃપા કરો, મારા બાળકોને જલ્દીથી સાજા કરો. પ્રાર્થના કરે છે. અને ત્યારે નારદજી કહે છે, તમારા દુઃખને હું સમજું છું અને તમારા દુઃખને દૂર કરવા હું પ્રયત્ન કરીશ. પણ ભક્તિ દેવી પૂછે છે કે અમારા માથે આ દુઃખ આવ્યું જ શું કામ? ત્યારે નારદજી કહે છે કે હે દેવી, આ કલિયુગ મહાભયંકર છે, તેમાં સદાચાર, તપમાર્ગ અને યોગનો નાશ થાય છે. સર્વ લોકો દુષ્ટ કર્મ કરે છે. આ યુગમાં સજ્જનો દુઃખ અને દુર્જનો આનંદ કરે છે. સમજાણું આ વાક્ય? આપણે બધાએ આ વસ્તુને જોઈ છે પણ સમજ્યા નથી. આપણે ઘણીવાર એવું સાંભળ્યું હોય કે ભાઈ અમારા પાડોશીમાં ઓલા બેન છે ને, નો ભક્તિ કરે, નો ભજન કરે, નો નાય ધોવે, કોઈ ધર્મ કાર્ય ન કરે, પણ તોય એને લીલા લેર. અને અમે તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠીએ, ભગવાનની સેવા કરીએ, કોઈ દી ખોટું ન બોલીએ, કોઈ દી કોઈને ખોટી રીતે હેરાન ન કરીએ, તોય અમે દુઃખી. આ કલિયુગનો પ્રભાવ છે. કલિયુગમાં સજ્જનો જ દુઃખી થશે અને દુર્જનો આનંદ કરશે. અને તો જ ભગવાન અવતાર લઈને આવે. કારણ કે જબ જબ હોઈ ધર્મ કે હાનિ, બાઢહી અસુર અધમ અભિમાની, કરહી અનીતિ જાય નહીં બરની, સીદહી વિપ્ર ધેનુ સુર ધરની, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહુ કૃપા નિધિ સજ્જન પીરા. ત્યારે ત્યારે ભગવાન અલગ અલગ રૂપોને ધારણ કરી સજ્જનોના દુઃખને હરે છે. તો નારદજીએ વ્યાખ્યા કરી તો ભક્તિ દેવીએ પૂછ્યું કે આ કલિયુગ આવો ભયંકર છે, તેમાં સદાચાર, તપમાર્ગ ને યોગનો નાશ થાય છે, તો પરીક્ષિત રાજાએ આને રહેવા શું કામ દીધો? એક સમયે આને મારી નાખવા તૈયાર થયા હતા, તો છોડી શું કામ દીધો? આને મારી નાખવો જોઈતો તો. ત્યારે નારદ મુનિએ બહુ સરસ જવાબ આપ્યો છે કે રાજા તો ગુણને ગ્રહણ કરનારા છે. કલિયુગમાં 100 અવગુણ હતા એને સાંભળ્યું, પણ એક ગુણ હતો, એ ગુણને જોતા કલિયુગને છોડી દીધો. આ પરમાત્માનો નિયમ છે કે આપણી પાસે અઢળક અવગુણ હશે,
પણ પરમાત્માનો નિયમ છે એ માફ કરે છે, જો તમારી પાસે એક ભક્તિ રૂપી ગુણ હોય તો. અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મુરારી. साधु दुभव्या में तो ब्राह्मण दुभविया, दुभविया छे नारी रे. अपरंपार प्रभु अवगुण मोरा, माफ करो ने मुरारी रे. अपरंपार प्रभु अवगुण मोरा, अवगुण मोरा. अपरंपार प्रभु अवगुण मोरा, માફ કરો ને મુરારી. પણ એ ક્યારે માફ કરશે? એક ભક્તિ રૂપી ગુણ હશે. એવો જ ગુણ અહીંયા કલયુગ પાસે હતો. શું હતો? તો કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના, તત્ફલમ લભતે સમ્ય કલો કેશવ કીર્તના. યત ફલમ નાસ્તિ તપસા, જે ફળ તપમાં નથી, ન યોગે ન સમાધિના, જે યોગ અને સમાધિમાં પણ નથી, તત્ફલમ લભતે સમ્ય, તેવા ફળનો લાભ કયા સમયમાં થાય? કલ્યોહ કેશવ કીર્તના, કલયુગમાં કીર્તન કરવા. તો પરમાત્મા આ કલયુગમાં આપણને ઉગારવા એક જ વસ્તુ માગે છે, તમે કીર્તન કરો, તમે ભજન કરો, તમે નામ સ્મરણ કરો. અને એ પણ એવું નહીં કે તમે અત્યારે રસોઈ બનાવો છો તો કેમ કરવું, તમે અત્યારે ઓફિસે જાઓ છો તો કેમ કરવું. ગમે તે કરતા હોય તમે કરી શકો. હરતા ફરતા, ખાતા પીતા, ઉઠતા બેઠતા, આવતા જાતા, ગમે તે કરતા તમે ભજન કરી શકો, તમે નામ સ્મરણ કરી શકો. તો કલયુગને છોડવાનું કારણ એનો એક ગુણ હતો કે એ પોતાના યુગમાં 1000 ગણું ફળ આપનારો છે. નારદજી કહે છે કે હે દેવી, તમે અત્યારે શ્રી કૃષ્ણ ચરણાંબુજમ સ્મર દુઃખા ગમિષ્યતિ, ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલનું સ્મરણ કરો, તમારા બધા દુઃખ જતા રહેશે. નારદજીના મુખે પોતાનું મહાત્મ્ય સાંભળી ભક્તિ દેવી તૃપ્ત થયા છે, ખુશ થયા છે, આનંદિત થયા છે. નારદજીનો ધન્યવાદ માને છે કે આપના થકી આજે મારી પીડા હળવી થઈ છે. અને સાચા વૈષ્ણવ એને જ કહેવાય કે જેના આવતા સામેવાળાની પીડા ઘટે. જો વધતી હોય તો સમજવું કે આ આપણે વૈષ્ણવ નથી. માણસ સદા એવું થવું કે આપણા જવાથી સામેવાળાને એમ થાય કે આ આવે તો સારું, આ જાય તો સારું, એવું ન થવું જોઈએ. આપણે ત્યાં સાહિત્યકારો કહેતા હોય કે આપણે આકાશમાં ઉડતા શીખી ગયા વિમાન થકી, હોડીઓ ને નાવો ને સ્ટીમર થકી આપણે તરતા શીખી ગયા. બસ એક માણસની જેમ ચાલતા શીખી જાય, આપણો બેડો પાર છે. તો ભક્તિ દેવીએ કહ્યું છે મારા પુત્રોને તમે સચેત કરો, એને જાગૃત કરો. વેદ વેદાંત ઘોષિશ્ચ ગીતા પાઠે મુહુર્મુહુ, વેદના ઉદ્ઘોષ કર્યા છે, ગીતાના પાઠો વારંવાર સંભળાવ્યા છે, પણ જ્ઞાન વૈરાગ્ય જરીક અમથા જાગે ને પાછા સૂઈ જાય. કારણ કે તમે જોજો, જ્યારે આપણે કથામાં, ભજનમાં, સત્સંગમાં જઈએ ને ત્યારે આપણને એમ થઈ જાય હવે મારે કોઈ દી કોઈની નિંદા નથી કરવી, કોઈ દી કોઈ નડવું નથી, મારે થાય એટલું કામ કરવું છે ને બાકી ભજન કરવું છે, મારે કોઈ પાપ નથી કરવું. આ શું છે? તો કે કથાનો પ્રભાવ. પણ અહીંથી જેવા બહાર જાઓ, હરે હરે ડેલી એ પહોંચો ને ત્યાં એમ થાય કે ઓલી મનસાન કાલ મેં શાક દીધું તું એ તપેલી નથી દઈ ગઈ, પેલા તપેલી લઈ આવીશ નકર ભૂલવાડી દેશે. આ કોણ છે? માયા. એ અહીંયા પ્રવેશ નહીં કરી શકે, અહીંયા તમારું ચિત્ત શુદ્ધ થઈ જશે. પણ જેવા અહીંથી બહાર જાશો એટલે તરત આવીને માયા સાપડી લેશે. અને એટલે શું કહ્યું? શ્વાસે શ્વાસે હરિ ભજો, વૃથા શ્વાસ મત ખો, ક્યા જાને ફિર શ્વાસ કા આવન હો ન હો.
દરેક શ્વાસે હરિને ભજી લ્યો એટલે માયા સાપડી નહીં શકે. અને બીજું કે આ શ્વાસ અત્યારે અંદર ગયો એ બહાર આવશે કે નહીં એની મને તમને ખબર નથી, અથવા બહાર આવેલો શ્વાસ અંદર જશે કે નહીં એની પણ મને તમને ખબર નથી. તો દરેક શ્વાસે હરિનું નામ લખી દો. કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે છેલ્લા શ્વાસે જો ભગવાનનું નામ લીધું હોય તો ભગવાનના ધામમાં જઈએ. હવે આપણે દરેક શ્વાસે બોલતા રહીએ તો ભલે ને ગમે તે છેલ્લો શ્વાસ હોય, આપણે તો પરમાત્માના સ્થાનમાં જઈએ, એના ચરણમાં, એના શરણમાં. તો એ પ્રભુને, એ હરિને કાયમ પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તમારા શરણે અમને રાખો, તમારા ચરણે અમને રાખો. ચરણે રાખો, શરણે રાખો, શ્રી વલ્લભજી પ્યારા રે. ચરણે રાખો, ચરણે રાખો, શ્રી વલ્લભજી પ્યારા. હું બડ ભાગી દાસ તમારો, તન મન ધન સૌ બડ ભાગે દાસ તમારા, ચરણે રાખો શ્રીનાથજી. યમુનાજીમાં સ્નાન કરાવે, યમુનાજીમાં સ્નાન કરાવે, યમુનાજીમાં સ્નાન કરાવે. સૌ પાપોને બાળા રે, તમે સહુ પાપોને બાળો. ચરણે રાખો, શરણે રાખો, શ્રી વલ્લભજી પ્યારા રે. ચરણે રાખો, ચરણે રાખો, શ્રી વલ્લભજી પ્યારા. એ પરમાત્માને સદૈવ પ્રાર્થના કરવી, અમને તમારા સ્મરણમાં, તમારા ચરણમાં રાખો. અમારે આ કલયુગની માયામાં નથી અટવાવું, અમારે તમારા શરણમાં રહેવું છે.